અખિલ ભારતીય ડબગર સમાજ દ્વારા આયોજિત અયોધ્યા મુકામે શ્રી રામ મંદિરમાં નગારું પ્રસ્થાપિત કરવામાં આવવાનું છે, જે નગારાની ભવ્ય શોભાયાત્રા આજરોજ દાહોદ મુકામેથી નીકાળવામાં આવી. અખિલ ભારતીય ડબગર સમાજ દ્વારા જે નગારું 500 કિલો વજન ધરાવતું અને રથ સાથે 700 કિલોનો વજન સાથે અમદાવાદથી જે અયોધ્યા રામ મંદિરે સ્થાપન થવાવાળું નગારું આજરોજ દાહોદ ગોધરા રોડ સ્થિત સાંઈ મંદિરથી બિરસા મુંડા સર્કલ, માણેક ચોક, નગરપાલિકા કોર્ટ રોડ થઈ નાના ડબગરવાડ થઈ સ્થિત મોટા ડબગરવાડ રાધાકૃષ્ણ મંદિરમાં પૂજા અર્ચના કરી અને આરતી કર્યા બાદ ભાવિક ભક્તોને ભોજન પ્રસાદી કરાવી અને ત્યારબાદ વહેલી પરોઢે ગૌશાળા થઈ પડાવ ચોકથી સીધો અયોધ્યા ધામ શ્રી રામ મંદિરે સ્થાપન કરવામાં આવશે. સંવાદદાતા દિનેશ પરમાર સાથે દીવ મિરર ન્યૂઝ, દાહોદ. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં.